હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવા બ્રેડ પકોડા. મિત્રો, જો આવી રીતે તમે બ્રેડ પકોડા બનાવી અને તમારા બાળકોને આપશો ને તો તેને ખૂબ જ પસંદ આવશે. તમે એને લંચ બોક્સમાં પણ આપી શકશો અને ટિફિનમાં પણ આપી શકશો અને નાના મોટા બધાને પસંદ આવે એવા આ બ્રેડ પકોડા છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બ્રેડ પકોડા. તો પ્રથમ બ્રેડ પકોડા બનાવવા માટે મિત્રો મેં અહીંયા 6 થી 7 નંગ જેટલા બટેકા લીધા હતા. તેને મેં વાફી લીધા છે અને તેની ઉપરની છાલ પણ દૂર કરી દીધી છે. ત્યારબાદ આપણે અહીંયા મેસરની મદદથી અથવા તો ચમચાના મદદથી આ રીતે બટેટાનો માવો તૈયાર કરી લેવાનો છે. તો હવે આપણો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી મેં અહીંયા 1 નંગ જેટલું લીલું મરચું લીધું હતું અને 1 ટુકડો આદુનો લીધો હતો. તેને મેં બારીક ખમણી નાખ્યું છે અને મરચાંના ટુકડા કર્યા હતા તે અહીંયા હું માવામાં ઉમેરી દઉં છું. અને હવે ત્યાર પછી સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનો છે. અને હવે ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દેવાનો છે. જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા વધારે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દઉં છું અને 1 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દઉં છું. જો તમે વધારે ખાટું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા વધારે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઉં છું. હવે ત્યાર પછી ગાર્નિશિંગ માટે હું અહીંયા થોડાક લીલા ધાણા સમારી અને ઉમેરી દઉં છું અને હવે આ બધાને માવામાં સારી રીતે મિક્સ કરી દઉં છું. ત્યાર પછી આપણે અહીંયા મેંદાનું બેટર તૈયાર કરવાનું છે. તો તેના માટે મેં અહીંયા જરૂર મુજબ મેંદો લીધો છે અને ચણાનો લોટ લીધો છે અને તેમાં જરૂર મુજબ પાણી અને નમક ઉમેરી અને બેટર તૈયાર કરી લીધું હતું. આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું એટલે બ્રેડમાં આ રીતે માવો ફિલઅપ કરી અને જે મેંદાનો બેટર તૈયાર કર્યું હતું એમાં બધી બાજુએથી રગદોળી અને તેલમાં આપણે ઉમેરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ બાજુ અલટ પલટ કરી અને આપણે બ્રેડ પકોડાને સારી રીતે તરી લેવાના છે. અને તરાઈ જાય એટલે ત્યાર પછી મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં બ્રેડ પકોડાને લઈ લીધા છે અને સાથે મેં ખાટી મીઠી ચટણી રાખેલી છે. જો તમારી ચટણીની રેસીપી જોતી હોય તો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો મિત્રો, તૈયાર થઈ ગયા છે આપણા બાળકોને પ્રિય એવા બ્રેડ પકોડા. તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.